જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 134। હે માનવ, આટલી બધી ચોખવટ છતાં જો સમજાશે નહીં તો જીવનું શું થાય? બાકી એટલી બધી ચોખવટનું કારણ તો તમે તમારી નજરે જોઈ શકો છો ને, કે આખી દુનિયાનો જીવ અવતારી દેહધારીના ધર્મો ઉપર જ ચાલે છે। જે ચોથા લોકનો આત્મા, જે જીવ કોઈ આત્મકલ્યાણ કરે નહીં, તો ચોથા લોકમાં કોઈ આત્મા જાય નહીં। તો પછી કોઈ હરિના જનને બાનારૂપી બનાવી અને તે પોતે જ સબઘટ બોલણહાર છે, અને તે બોલણહાર તો સબઘટમાં પોતે જ રમે છે। એટલે તે પોતે પોતાને શિખામણ આપે છે કે હે જીવ, તું આ દેવોના લોકમાં દેવોની રચનામાં જલતા જગતની રચના કરી છે, તો તેમાં સુખ આવે ત્યારે તું ફૂલાય છે અને દુઃખ આવે ત્યારે રડે છે। તો આવા 3 યુગ તો આખા જતા રહ્યા। તો હે જીવ, તારું અચલ વતન તો અમરા પર છે। માટે હે જીવ, મૃત્યુલોકમાં તે જે પગ ઠેરાવ્યા છે તે તો મૃત્યુલોક છે। આ મૃત્યુલોકમાં તો તું જેવા લેખ લખીશ તેવા કર્મ ભોગવીશ। એટલે હે જીવ, કોઈને બાને નહીં ચડાવતો, કારણ કે લખેલા લેખ તે તારા પોતાના જ છે અને તે તારે ભોગવવા જ પડશે। કદાચ હે જીવ, તું આત્મઘાતી બનીને દેહનો નાશ કરીશ તો પણ બીજા જન્મે પણ ભોગવવા જ પડશે। હા જરૂર, આ દેવોનો કાયદો કર્મવાદી બનાવ્યો છે। તે કર્મ બળે ખરા, પણ કોઈ સદગુરુ દેવોના પણ દેવ મળશે તો તે કર્મને બળાવી અને આ દેહધારી અવતારી દેવોના ધર્મ છોડાવશે। પણ પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે તેવા જ્ઞાની તો કરોડોમાં કોઈક જ હોય છે। બાકી બોલીના વાચાળ હોય જે જીવને રોકનાર સદગુરુ પણ કરોડો છે। અને આવા દેવનકા દેવ કહેવડાવે છે તો તે આપણને કર્મ ધર્મથી ન્યારા કરીને આ દેવલોકમાંથી મુક્ત કરાવી શકે નહીં। કારણ કે જે આ અવતારી દેહધારીનો દેશ છોડીને આપણે વિદેહી પરમાત્માના ઘરે જનાર હોય, તે તમો જ વિચારો કે તે દેવનકા દેવ અવતારીની વાત લે જ નહીં। તો કરો નજર આ પૃથ્વીલોક ઉપર। તો હે જીવ, આ વાત ઉપરથી નિચોડ તે કાઢવાનો છે કે આ દેવો કા દેવ સદગુરુ દેવ આ દેહધારીના લોકમાંથી તારનાર છે કે જન્મ મરણમાં ડૂબકી મરાવનાર છે? તો હે મારા વાલા આત્મજનો, આ સાચી વાતને પોતાને જ સમજવાનું છે। આમાં કોઈને પૂછવાનું જ નથી કે દેવનકા દેવ સદગુરુ દેવ આ દેવોના લોકમાંથી ઉગારી અમરાપર ધામમાં લઈ જશે કે નહીં। એટલે આવા ખોટાના સંગમાં દિવસો વિતાવાય નહીં। એટલી તો માનવને ખબર પડે જ ને કે આ દેવનકા દેવ બિચારો બનીને જીવને લૂંટેરો છે। ચોખ્ખી જ વાત છે, આ દેહધારી અવતારીના બંધનવાળા ધર્મથી છૂટીને નિર્બધ પરમાત્માની ભક્તિ કરીને અમરા પર જવાનું છે, જે ચોથા લોકમાં સૂર્ય ચંદ્ર નથી અને ત્યાં મન વાણીની પહોંચ નથી, અને તે ઘરે મંત્રથી પહોંચી શકાતું નથી। એટલે જેને અમરા પર જવું હોય તો મંદિર અને મસ્જિદ ચડી બાંગ પુકારીને તે તાળિયું પાડવાની જરૂર નથી। મનન કરો, રામ ભરોસે। તો હવે અમારા સદગુરુની વાણીના શબ્દો શું કહે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ। તો જેમ સંતો બ્રહ્મવાણી સમજે છે, તેમ અમારા સદગુરુ પણ બ્રહ્મની ભાષા જાણે છે। તો તે કહે છે કે જે પ્રભુના દાસ બનીને રહે એમને પ્રભુ પણ કહે છે કે હે શિષ્ય, હું તારે ત્યાં જરૂર આવીશ, જો તું ઇંતજાર કરવા માંગે તો, એટલે થોડો સમય રાહ જોવે તો। કહે છે કે હું તારી સાથે પાક્કા વાદા કરું છું કે હું તારે ત્યાં આવીશ, એ મારા પાક્કા ઈરાદા છે। તો આ દેહ પિંડમાં દર્શન દેવાની વાત છે, પણ જ્યારે સમય આવે ત્યારે દર્શન આપે ને। ઈશ્વર પણ જોતા હોય ને કે આને મારા પર કેટલો ભાવ છે, એટલે બહુ જ વિરહ કરાવે, બહુ જ પરીક્ષા લે, અને જો એ પરીક્ષામાં પાસ થાય પછી જ જે સદગુરુએ આપણને બહાર દર્શન કરાવેલા હોય એ પિંડમાં જોવા મળે છે। તો પ્રભુ પાક્કા ઈરાદાથી કહે છે કે હું તારે ત્યાં આવીશ। તો બીજું તો એથી વધારે શું કહે? કહે છે કે હે જીવ, તું હજુ પણ કેમ વિચાર કરે છે? તને મારા પર વિશ્વાસ નથી?
એકવાર ઇંતજાર કરીને જોતો ખરા. જો તારા બધા જ સંશય ન છીનવી લઉં તો કેજે. હર દિન આનંદમાં રહો. જો આ મારા પાક્કા ઈરાદા સ્વીકાર કરવા માંગે તો તારાથી ક્યારેય પણ દૂર નહીં રહું. તારા બધા જ સંકટ હરી લઈશ. આ તને સત્ય ઉપદેશ આપું છું. જો તું મારા પર વિશ્વાસ કરવા માંગે તો એથી વધારે તો તને શું કહું. હે જીવ, તું મને કેમ જુદો સમજે છે? મને જુદો ન માન. આપણે એક જ છીએ. જે જુદાપણું છે એ ભ્રમના અંધારામાં પણ તારા ભ્રમ મટાડી દઈશ. આ મારા સત્ય વચન છે. જો તું ભવસાગર તરવા માંગે તો સાંભળ. એટલે ખોટા ભ્રમ વિકાર ત્યજો. ત્યારે આ તારો પ્રીતમ પ્યારો પરખી શકાશે. એટલે એ જીવ, ભ્રમ વિકારને ત્યજીને એક અમરા પરના વાસી આ અમારા પર પાકા વચન નિશ્ચય કરીને ઉર્મા ધરો અને નિત્ય પ્રભુ નામના ધ્યાન ધરવા. જો શરણ આવવા માંગતો હોય તો પ્રભુ કહે છે કે હે શિષ્ય, તું આ સુરજ્ઞાની એટલે સુરતાથી પરમાત્માની વાણી સાંભળ. આ સ્વર વાણી નીકળે છે તો સમજ. જો તારી 2 દિવસની જિંદગી બેકાર કરવા ન માંગતો હોય તો આ પરમાત્માની વાણી સદગુરુ સત્ય કરીને સમજાવે છે. અને જે બ્રહ્મને જાણતા હોય એવા ગુરુ જ સમજાવી શકે છે. પણ જો સદગુરુ તો સત્ય જ સમજાવે છે, પણ જીવને વાત સમજમાં ન આવે તો સદગુરુ પણ શું કરે? અને જીવ પણ સમજ્યા વિના દુઃખ પામે. એટલે હે જીવ, જો તું હજુ પણ વિચાર કરવા માંગે તો વિચાર કરી લેજે. અને જો મારા પર પૂરા વિશ્વાસ કે સાચો વિશ્વાસ રાખવા માંગે તો તારી બધી જ શંકા મટાડી દઉં. તો તું ઇનકાર એટલે મનાઈ કરવા ન માંગે તો અનુભવ કરીને જોઈ લે. તો સદગુરુ પ્રવીણરામ દાસલાલને કહે છે કે તું મારી વાત સાંભળ અને તારી આ માયાના રંગમાં મોજ રંગાયેલી છે એમને આછી કરીને પ્રભુના રંગમાં ઘાટી બનાવી લે, જેથી હવે આ ભવસાગરમાં પાછા ન આવીએ. જો તું પ્રભુના ગુણ પ્રચાર કરવા માંગે તો પ્રભુને મળવાના પણ થોડા ઇંતજાર કરી લે. જય સદગુરુદેવ. શિષ્ય હું જરૂર તારે ત્યાં આવીશ. જો ઇંતજાર કરવા માગે તો હું કરું તારી સાથે વાદા. મારા પાકા છે ઈરાદા, બીજું શું કહું જાજુ. જો ઇંતજાર કરવા માગે તો શિષ્ય હું જરૂર તારે ત્યાં આવીશ. કેમ વિચાર કરે છે મનમાં, સંશય મટાડું સી નવી. હર દિન રહો આનંદમાં, જો સ્વીકાર કરવા માગે તો શિષ્ય હું જરૂર તારે ત્યાં આવીશ. તારાથી દૂર ના રહીશ, તારા સંકટ હરી લઈશ. સતય ઉપદેશ તને આપું, જો વિશ્વાસ કરવા માગે તો શિષ્ય હું જરૂર તારે ત્યાં આવીશ. કેમ સમજે છે મને જુદો, તારા મટાડી દઈશ અંધારા. તારા મટાડી દઈશ અંધારા. સત્ય વચન સાંભળ મારા, જો ભવ પાર તરાવવા માંગુ છું. તજો બ્રહ્મ વિકારો ત્યારે પરખો પ્રીતમ પ્યારો. એ નિશ્ચય કરી ઉરમાં ધારો, જો નિજ ધ્યાન ધરવા માગે તો શિષ્ય હું જરૂર તારે ત્યાં આવીશ. સાંભળ શિષ્ય સુર જ્ઞાની, કહું યથાર્થ વાણી. આ 2 દિવસની જિંદગાની જો બેકાર કરવા ન માગે તો શિષ્ય હું જરૂર તારે ત્યાં આવીશ.
સદગુરુ સાચું સમજાવે, કેમ વાત સમજમાં ન આવે. સમજ્યા વિના દુઃખ પામે, જો વિચાર કરવા માગે તો. શિષ્ય હું જરૂર તારે ત્યાં આવીશ. રાખ પૂરા વિશ્વાસ તારી, મટાડું સર્વ શંકા. લિયો એનું ભવડંકા, જો ઇનકાર કરવા ન માગે તો, શિષ્ય હું જરૂર તારે ત્યાં આવીશ. પ્રવીણ રામ કહે સાંભળી લે દાસલાલ સાચું, તારી મોજ બનાવ્યા છી. હવે આવે નહીં બહુમાં પાછા, જો પ્રચાર કરવા માગે તો, શિષ્ય હું જરૂર તારે ત્યાં આવીશ. શિષ્ય હું જરૂર તારે ત્યાં આવીશ. રામ ભરોસે. તો જે એક જ છે, બીજા કોઈ નથી, એ આપોઆપ અકેલા જ રહે છે. એ એક જ છે. પણ આ સૃષ્ટિ ઉપર સિદ્ધાંત એ છે કે એમની શાખા એ બે વચન બોલે, એક દેવોનું જ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન. પણ પરમાત્મા તો એક જ છે. તો ત્યાં કોઈ દ્રશ્ય અદ્રશ્ય નથી, કોઈ સૂક્ષ્મ કે સ્થૂળ નથી, કોઈ ઉપજ્યા કે મટ્યા પણ નથી, જ્યાં સાચા કે ક્રૂર પણ નથી, એવા નૂર પ્રકાશ છે. એ જ અનુભવની સૂઝ પોતે જ પોતાની લખે છે. કોષાતીત એટલે કોષાતીત કોષ પણ ત્યાં ન લાગે, કે ખાવા પીવા કે ડર કે મનની બુદ્ધિથી વિચારવું કે મનને આનંદ કરાવવો કે પરમાત્માને ભજવાના ત્યાં કોઈ પ્રયોગ કરવા એવું કશું જ ત્યાં પરમાત્માના દેશમાં નથી હોતું. એવા નિખાલસ નૂર છે. આ સારી સૃષ્ટિ એમના જ આધારે છે. એ જ સૌનો દ્રષ્ટા એટલે સૌ પર નજર રાખનારા છે. નિર્બંધન સ્થાયી નહીં કે નજીક કે દૂર પણ નથી. કીડી કુંજ બ્રહ્મા તૃષ્ણામાં પણ એ આપ ભરપૂર ભરેલા છે. ત્યાં નહીં સંગ્રહ કે નહીં કોઈ મારે કે નહીં કોઈ તારે, નથી કોઈ કાયર કે સુરવીર. એવા પરમાત્મા સમર્થ જે જરીએ પણ ઘટે વધે નહીં, એવા નિર્ભય નિરંતર સદા પરમાત્મા જ્યાં છે ત્યાં માયાના અંકુર પણ નથી. તો આ બધું જ્ઞાન અમારા સદગુરુ પ્રવીણ રામચેતન પરબ્રહ્મ નિજ મૂળ છે ત્યાંની કહેણી કહે છે. અહીંની કહેણી ત્યાં ન લાગે. જે સત્ય જ્ઞાની હોય છે એ જ પરમાત્માના ઘરની કહેણી જાણી શકે છે અને એ જ અહીંની કહેણી ત્યાં પહોંચાડી શકે છે. બાકી અનેક વાક્ય કહેણી કહેવા મથે તો સૌ થાકે, પણ સત્ય જ્ઞાની સિવાય કોઈની કહેણી ત્યાં ન પહોંચે. જય સદગુરુદેવ. બીજા કોઈ નહીં રે, રેતા આપ એક સિદ્ધાંત એ છે રે, સકા બેવું વચન બોલે. નહીં કોઈ દ્રશ્ય નહીં અદ્રશ્ય, નહીં કોઈ સૂક્ષ્મ સ્થૂળ, નહીં કોઈ ઉપજ્યા નહીં મટિયા, નહીં જ્યાં સાચા ન ફોરો, નહીં જ્યાં સાચા ન ક્રૂર, અનુભવની સૂઝ આપણી આપ લખે, બીજા કોઈ નહીં રે. કોષાતીત કોષ ન લાગે, આપની ખાલસ નમ્ર. સૌ લોક એને આધાર, સૌના દ્રષ્ટા હજૂર, નિર્બંધન થાયા, નહીં કોઈ દૂર નજીક, બીજા કોઈ નહીં રે. કીડી કુંજર બ્રહ્મા તૃણમાં, આપ રહ્યા ભરપૂર. ત્યાગ નહીં સંગ્રહ નહીં મારે તારે, નહીં કોઈ કાયર સુમ્ર, સમર્થ એવા રે. ઘટે વધે નહીં જરીએ, બીજા કોઈ નહીં રે.
નિર્ભય નિરંતર સદાયાત્મા જ્યાં નહીં માયાના અંકુર પ્રવીણ રામ સદગુરુ ચેતન પરબ્રહ્મ નિજ મૂળ કેણી ન લાગે રે વાયક સૌ થાકે બીજા કોઈ નહીં રે. રામ ભરોસે. તો આ વાણીમાં સુરતાને કહે છે કે હે સાહેલી, બ્રહ્મના જ્ઞાન એવા છે કે એમની જાણ તો કોઈક જ ચેતન જાણે છે. જેમ ઉપરની વાણીમાં કીધું ને કે ત્યાં કોઈની કહેણી ન પહોંચે, એવી જ રીતે આ વાણીમાં પણ કહે છે. પણ જે ચેતન પુરુષ હોય છે તે જાણી શકે છે. સોહમ બ્રહ્મ અવિનાશી, તે પૂર્ણ શ્વેત પ્રકાશી છે. એટલે ત્યાં સદા અજવાળા જ છે, અંધારા નથી હોતા. જે 10મા સોહમની વાત કરવામાં આવી છે. પરખણવાળામાં નહીં ચેતન, એ તો આપોઆપ નિરાશ. એટલે પરખાવનાર પણ એ પોતે જ ચેતન છે. અને આ દેહમાં જે કારણ, લિંગ અને સ્થૂળ એ પરમાત્માની સત્તાથી જ ભાસે છે. ત્રિગુણ સત્તાના સારા ભાવ પણ એ એક અકર્તા જ ખાસ છે. તો બ્રહ્મની સત્તા એ જ સત સાચી છે. તો એમના જાણી પણ એ પોતે જ છે. છતાં એમને અંતરથી એવું નથી કે હું સત્તાવાન છું. એ તો સદા અકર્તા રહે છે, છતાં સૌમાં એક રસ રહે, જે નિર્વિકાર સતચેતન આનંદ છે. ત્યાં નથી ગુણ કે ગુણી વિલાસ. જ્યાં સર્વ ક્લેશ, ત્રણેય ગુણો અને સર્વ ગુણોનો નાશ છે. એવા અવિગત ભેદ પરમાત્માના અગમ નિગમ થકી વાય. એટલે કોઈને ગમ નથી એવા અગમને ઓળખાવીને એ અગમને ગમ કરીને એ એના થકી જ ગમ પડે છે. એવા તુર્યાતીત એટલે પરમાત્માના અભ્યાસ અમારા સદગુરુ પ્રવીણરામે કર્યા. જય સદગુરુદેવ. એ સાહેલી રે બ્રહ્મના જ્ઞાન એવા, એ ચેતન જાણે એની જાણ. સોહમ બ્રહ્મ્ય વિનાશી, પૂર્ણ શ્વેત પ્રકાશ. રખણવાડામાં નહીં ચેતન, આપોઆપ નિરાશ. સાહેલી રે બ્રહ્મના જ્ઞાન એવા, કારણ લિંગ સ્થૂળ ત્રણેય દેહમાં મારી સત્તાથી ભાસે. ત્રિગુણ ભાવ સતાના સારા, હું યો કરતા ખાસ. સાહેલી રે બ્રહ્મના જ્ઞાન એવા, મારી સતા સતરે સાચી, જાણય મારી પાસ. સતાય મારે નયંતર, સદા રહ્યા એક રસ. સાહેલી બ્રહ્મના જ્ઞાન એવા, સર્વ કલેશ ગુણોમાં કહીએ, ત્રણેય ગુણોનો જ નાશ. નિર્વિકાર સતચેતન આનંદ નહીં ગુણ ગુણી વિલાસ. એ સાહેલી રે બ્રહ્મના જ્ઞાન એવા, અવિગત ભેદ અમારા કહીએ, અગમ નિગમ થકી વાચ. તુરિયાતીત પ્રવીણ રામ ચેતન, મારા કરી અભ્યાસ. સાહેલી રે બ્રહ્મના જ્ઞાન એવા. રામ ભરોસે. તો ઈશ્વર કેવા છે? તો અજર અમર છે. એમ અમારા સદગુરુ અમને નજરે નિરખાવીને કહે છે. એ મરતા નથી કે જન્મતા પણ નથી, કેમ કે એમને જ દેહ જ નથી. તે વિદેહી છે. મરે છે, જન્મે છે, તે આ માયાએ બનાવેલી મિથ્યા શરીર જન્મે છે, મરે છે. સદગુરુ કહે છે કે હે જીવ, તારું સાચું સ્વરૂપ તો અખંડાનંદ છે. એટલે જો તું તારા સાચા સ્વરૂપને ઓળખી લે તો સમજાય કે અખંડ જ છે. સદગુરુ કહે છે, તું તો શરીર થકી શરીર છે, બાકી તારું સ્વરૂપ શરીર નથી. પ્રભુ એ તો ઘટ આકાશ સમાન અસંગ છે. પ્રભુ તો ગળતો કે બળતો સહેજે પણ નહીં, અને શસ્ત્ર પણ એને કાપી શકે નહીં.
એવો અક્રિય અનંત અપાર છે, સર્વવ્યાપી સૂક્ષ્મ નિર્વિકાર છે. એને જાણનારા અમારા સદગુરુ પ્રવીણરામ અહમ બ્રહ્મ આત્મા, એ જ બ્રહ્મને જાણનારા આત્મા ખુદ બ્રહ્મના અંશ સ્વરૂપ છે. દાસલાલ પણ અનુભવથી એવા સદગુરુ નિરાધારના ગુણ ગાતા સત્ય કહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે ઈશ્વર તું તો યજુર યમોર, મરતો નથી જન્મતો, મરે જન્મે સે મિતિયા શરીર, તારું સ્વરૂપ અખંડાનંદ સે રે ઈશ્વર, તું તો યજુર યમોર, મરતો નથી જન્મતો, તું તો શરીર તકી જય શરીર સે, ઘટ આકાશ સમાન સંગ, હે ઈશ્વર તું તો અજર અમર, મરતો નથી જન્મતો, તું તો ગળતો બળતો સેજ નહીં રે, તને શસ્ત્ર કાપી શકે નહીં રે, હે ઈશ્વર તું તો યજુર યમોર, મરતો નથી જન્મતો, તું તો અક્રિય અનંત અપાર છે, સર્વવ્યાપી સૂક્ષ્મ નિર્વિકાર, હે ઈશ્વર તું તો અજર યમોર, મરતો નથી જન્મતો, પ્રવીણ રામ અહમ બ્રહ્મયાત્મા, એમ દાસલાલ કહે છે તું નિરાધાર, હે ઈશ્વર તું તો યજુર મોર, મરતો નથી જન્મતો. રામ ભરોસે.